નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. વૃક્ષ વાવો પૃથ્વી બચાવો, એક પેડમાં કે નામ. હિંમતનગર નગરપાલિકા દ્વારા 3 વર્ષ અગાઉ અટલ ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું હતું. આજે આ અટલ ઓક્સિજન પાર્ક એક નાનકડું જંગલ બની હિંમતનગરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરને હરિયાળું બનાવવા કાટવાડ રોડ ખાતે 3 વર્ષ અગાઉ અટલ ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી એ નગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન જીનલ પટેલ જણાવે છે કે નગરપાલિકા દ્વારા માત્ર વિકાસ નહીં, ટકાઉ વિકાસ પણ ભાર મૂકી પર્યાવરણની જાળવણીને મહત્ત્વ આપી પડતર જમીન રસ્તાઓની આસપાસ જ્યાં શક્ય હોય ત્યાં વૃક્ષારોપણ કરી શહેરને હરિયાળું બનાવવાની નેમ લીધી છે. કોરોનાની મહામારી સ્વચ્છ પ્રાણવાયુનું મહત્ત્વ સમજાવી દીધું છે. વૃક્ષને વધુ વૃક્ષો વાવીને કુદરતી પ્રાણવાયુ મેળવવા, સ્વચ્છ કુદરતી ઓક્સિજન પ્રાપ્ત કરવા હરિયાળી ક્રાંતિની જરૂર છે. નગરપાલિકા દ્વારા નિર્મિત આ અટલ ઓક્સિજન પાર્ક માત્ર 3 વર્ષના સમયમાં નાનકડું રમણીય જંગલ બની ગયું છે. 3.5 એકરમાં 70 જેટલા દેશી કુળના 5000 વૃક્ષો, 4000થી વધુ નાના મોટા ફૂલ છોડ છે. આ જગ્યાએ નાના પશુ પક્ષીઓનું નિવાસ બની રહ્યું છે. આજે આ અટલ ઓક્સિજન પાર્ક એક નાનકડું જંગલ બની હિંમતનગરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે. નગરપાલિકા વિભાગના અથાગ પ્રયત્નો અને બગીચા વિભાગના વડા શ્રી ખણુશિયાભાઈની સીધી દેખરેખમાં હિંમતનગરમાં રાશિવાન વીરાંજલી અને અટલ ઓક્સિજન પાર્ક હિંમતનગર નગરપાલિકાનું ગ્રીન કવર ઊભું કરવામાં મદદરૂપ થયા છે. રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા દ્વારા.